વાવ-થરાદ જિલ્લાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગત દિવસે પંજાબના ભટિંડા ગુડકરી નેશનલ હાઈવે ઉપર જે ધુમ્મસ વાતાવરણના કારણે જે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં વાવ-થરાદ જિલ્લાના 5 લોકોના મોત નીપજ્યા હતા। જે મામલે તમામ મૃતદેહોને આજે વતન લાવવામાં આવતા ગામ આખું હિબકે ચડ્યું છે। ખાસ કરીને મહત્વના આ સમાચાર છે કે જ્યાં વાવ-થરાદ જિલ્લાના જે અછવાડિયા, રાટીલા અને જેતળા ગામના જે વ્યક્તિઓ હતા, જે લોકો સિમલા ખાતે ફરવા ગયા હતા, જ્યાં પરંતુ ફરતી વખતે પંજાબના કઠિંડા ગુડકરી નેશનલ હાઈવે ઉપર ધુમ્મસ વાતાવરણના કારણે શનિવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। ફોર્ચ્યુનર ગાડી છે જે ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે ગાડીમાં સવાર 5 લોકોના મોત થયા હતા, જેમાં અર્જન, જનક, સતીશ તેમજ અનિતાબેન સહિત 5 લોકોના જે મોત નીપજ્યા હતા। જે તમામના મૃતદેહ ગઈકાલે સાંજે ઇન્સ હોસ્પિટલ પંજાબ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પીએમ બાદ મૃતદેહો જે છે તેમના વાલી વારસદારોને સોંપવામાં આવતા આજે વહેલી સવારે તમામ મૃતદેહો અલગ અલગ ગામના અંદર પહોંચ્યા હતા। મૃતદેહો ગામના અંદર આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું। ખાસ કરીને સીધા દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે કે જ્યાં આખું ગામ હિબકે ચડ્યું છે। પરિવાર લોકો જે છે તે તેમના વાલા સંતાનોના મૃતદેહ પોતાના ઘરે આવતા પરિવાર આખું હિબકે ચડ્યું છે। ખાસ કરીને આ સીધા દ્રશ્યો તમને અસવાડિયાથી બતાવવામાં આવી રહ્યા છે।